હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ધોળાવીરા ફોસિલ પાર્ક। એટલે કે અગાઉના વિડીયોની અંદર તમને મેં વાત કરી હતી એ પ્રમાણે આજે ધોળાવીરા ફોસિલ પાર્કની મુલાકાત લેવાના છીએ। ધોળાવીરા પાર્ટ 1 અને પાર્ટ 2 તમે ન જોઈ હોય તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તે વિડીયો તમે જોઈ લેજો। અને જો મિત્રો તમને આ અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો આપણે બ્લોગને આગળ કન્ટિન્યુ કરીએ। તો મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો અમે રસ્તાની અંદર નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છે ફોસિલ પાર્ક। તો મિત્રો, આગળ જે સામે બોર્ડ દેખાય છે તે છે ફોસિલ પાર્કનું બોર્ડ। રાઈટ સાઈડ ઉપર આપણે વળવાનું થશે। તો અહીંયાથી માત્ર 2 કિલોમીટર ફોસિલ પાર્ક દૂર છે। તો આગળ તમે જોઈ શકો છો જે ગેટ દેખાય છે તે છે ફોસિલ પાર્કનો ગેટ। તો ચાલો આપણે વિડીયોને આગળ કન્ટિન્યુ કરીએ। તો મિત્રો, આગળ વધતાની સાથે તમને કંઈક આવા પ્રકારનો વ્યૂ જોવા મળશે જે તમે જોઈ શકો છો। જે સામે રણ છે એની અંદર અત્યારે પાણી ભરેલું જોવા મળે છે। અહીંયા બાજુમાં તમને મોટું પાર્કિંગ જોવા મળે છે। તો ઘણા બધા વાહનો એકસાથે પાર્કિંગ થઈ શકે એવી જગ્યા છે। તો મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા પ્રાચીન સમયની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયનાસોરો અહીંયા હતા એવા અવશેષો અહીંયા મળી આવ્યા છે। તો એના માટે આ જે જગ્યા અત્યારે સુરક્ષિત કરવામાં આવી છે તે ફોસિલ પાર્કના નામે ઓળખાય છે, જે તમને આગળ અમે બતાવીશું। તો ચાલો આપણે આગળ વિડીયોની અંદર વધીએ। તો અહીંયા જે જગ્યા સુરક્ષિત કરવામાં આવી છે તેનો અહીંયા ગેટ આપેલો છે જે તમે જોઈ શકો છો। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા જે જગ્યા સુરક્ષિત કરવામાં આવી છે તે કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં અહીંયા ડાયનાસોર હતા એવા અવશેષો આપે છે, જે તમે અહીંયા ફોટોની અંદર જોઈ શકો છો। મિત્રો, આ ઉપરાંત પણ એક બીજી માન્યતા એવી છે કે અહીંયા હજારો વર્ષ પહેલાં જે રણ છે એ દરિયા તરીકે હતું અને દરિયાની અંદર મોટા મોટા વહાણો રાખવા માટે અહીંયા મોટા વૃક્ષો હતા, જે વૃક્ષો આગળ જતા પથ્થરની અંદર પરિણમે છે, જે તમે જોઈ શકો છો। જે વૃક્ષો છે અહીંયા આડા પડી ગયા અને તે હજારો વર્ષો જતા તે વૃક્ષોની અંદરથી અત્યારે પથ્થર થઈ ગયા એવું કહેવામાં આવે છે। તો મિત્રો, ફોસિલ પાર્કનો કંઈક આવા પ્રકારનો વ્યૂ તમને જોવા મળે છે, જે તમને આગળ વિડીયોની અંદર ડ્રોન શૂટ દ્વારા પણ બતાવવામાં આવશે। આ ઉપરાંત જે રણની અંદર પાણી ભરેલું છે એનો પણ તમને આગળથી વિડીયોની અંદર પાર્ટ જોવા મળશે। તો ચાલો આપણે બ્લોગને આગળ કન્ટિન્યુ કરીએ। Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. તો મિત્રો, અહીંયા ફોસિલ પાર્કે મસ્ત એના આનંદ કર્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ ભંજડા દાદાનું મંદિર। એટલે કે ફોસિલ પાર્કથી માત્ર 2 કિલોમીટર દૂર એક ભંજડા દાદાનું મંદિર આવેલું છે, જ્યાં આપણે જઈશું અને તમને દર્શન કરાવીશું। તો મિત્રો, અત્યારે આપણે છીએ ગુજરાતનું છેલ્લું ગામ એટલે કે ધોળાવીરા બોર્ડર એરિયા પર, જે તમે મેપની અંદર જોઈ શકો છો કે
બધી બાજુ ફરતે રણ આવેલું છે અને તેની અંદર ખદીર બેટનું જે છેલ્લું ગામ એટલે ગુજરાતનું છેલ્લું ગામ કહેવાય ધોળાવીરા, ત્યાં આપણે છીએ, જે તમે મેપની અંદર જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી પંજડા દાદા ગુરુ દત્તાત્રેયનું અહીંયા મંદિર છે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. તો મિત્રો દેશ વિદેશના અલગ અલગ ખૂણેથી ઘણા બધા લોકો એટલે કે ઘણા બધા ટુરિસ્ટો અહીંયા સનસેટ માટે આવે છે. અહીંયાથી સનસેટ ખૂબ જ જોરદાર રીતે થાય છે, જે તમને આગળ વિડીયોની અંદર જોવા મળશે. મંદિરથી પાછળ અહીંયા રણનો તમને વ્યૂ કંઈક આવા પ્રકારનો જોવા મળશે. મિત્રો પાણી સુકાઈ જતાં અહીંયા રણ રૂઈ ખૂબ જ વ્હાઇટ તમને જોવા મળે છે. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on